હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સુંદર વિડીયોમાં શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાયોનું સુંદર ટૂંકમાં વર્ણન કરવામાં આવેલું છે. આ સુંદર વર્ણન સાંભળવા માત્રથી જ જીવનમાં જીવન જીવવાની રીત એ શીખવા મળે છે. અને આ ગીતાજીમાં કહેલી દરેક વાત એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખેથી અર્જુનને કીધેલી છે. અને આ પૃથ્વી લોકનો મનુષ્ય લોકનો કોઈ પણ મનુષ્ય જો આ વાતને અનુસરે તો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો દુઃખ એ અનુભવતો નથી અને જીવન એ સંપૂર્ણ રીતે સુંદર રીતે વિતાવી શકે છે. તો જો આ સુંદર વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. અધ્યાય 1માં ભગવાન શ્રી કૃષ્ણએ સંપૂર્ણ ગીતા એ અર્જુનને કહી છે અને અર્જુને એ મહાન સંદેશ ઝીલ્યો છે. ગીતાનું પ્રાયોજિત સ્વધર્મ જ વિરોધી મોહનું નિરસન છે અને સ્વધર્મની આડે આવતો મોહ જ છે. તેના નિવાકરણ માટે ગીતાનો જન્મ થયો છે. અર્જુન એ ભગવાન કૃષ્ણને શરણે થયો, એવી જ રીતે જો આપણે પણ ભગવાન કૃષ્ણને શરણે થઈએ તો તે અર્જુનના સારથી એ આપણું પણ સારથીપણું કરશે જ. એમાં કોઈ પણ વાતનો શંકા નથી. આવું સુંદર એ અધ્યાય 1માં કહેલું છે. બીજા અધ્યાયમાં જીવનના 3 મહાસિદ્ધાંતો રજૂ કરેલા છે. પહેલું, આત્માની અમરતાને અખંડતા, દેહની શુદ્ધતા અને ત્રીજું, સધર્મની મહત્વાકાંક્ષા. દેહ એટલે શરીર. શરીર એ વસ્ત્ર જેવો છે, જૂનો ફાટી જાય છે તેથી નવો લઈ શકાય. બ્રહ્માંડ એક સુંદર વણેલું લુગડું છે. મૃત્યુ એ દેહનું પરિવર્તન છે. દેહની આસક્તિ છોડવી અને સેવાનું સાધન બનાવી લેવું એ જ આપણા માટે સુંદર કર્મ છે. કર્મ કરો પણ ફળની અપેક્ષા કે અધિકાર રાખવી નહીં. બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ એટલે કે બુદ્ધિની વાત કરી છે કે નિર્ગુણ પ્લસ સગુણ પ્લસ સાકાર આ ત્રણેય સાથે મળે ત્યારે જ બરાબર સંપૂર્ણ જીવન શાસક બને છે. દરેક સ્થિતિમાં મનને સ્થિર રાખવું એ જ સ્થિત પ્રજ્ઞ. આવું વર્ણન એ બીજા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી અધ્યાય 3માં આ કર્મયોગમાં ફળ ત્યાગનું મહત્વ આપ્યું છે અને નિષ્કામ કર્મયોગમાં અદ્ભુત સામર્થ્ય પણ છે. તે કર્મ વડે જ વ્યક્તિનું તેમજ સમાજનું પરમ કલ્યાણ થઈ શકાય. મનુષ્ય જે ધારે એ પ્રમાણે કર્મ કરી શકે. સારા કર્મ કરે તો સારા ફળની પ્રાપ્તિ થાય અને તમે ખોટા કર્મ કરો તો ખોટા કર્મની પ્રાપ્તિ થાય. કર્મ પ્રમાણે ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અધ્યાય 4, કર્મ, વિકર્મ અને અકર્મ આ ત્રણેયની વાત એ અધ્યાય 4માં કરવામાં આવેલી છે. કર્મ એટલે બહારની સ્વધર્માચરણની સ્થૂળ પ્રક્રિયા અને આ બહારની ક્રિયામાં મન રેડવું, ચિત્ત રેડવું એનું નામ વિકર્મ છે. બહારના કર્મની સાથે અંદરની શુદ્ધ ચિત્તનું જોડાવું તે જ નિષ્કામ કર્મયોગ પ્રાપ્ત થાય છે અને જેથી કર્મનો ભાર લાગતો નથી અને દરેક કર્મ એ ભગવાનને અર્પણ કરવા જોઈએ. ભગવાનને અર્પણ કરી અને કરેલા કર્મનું ફળ એ અતિ સુંદર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અધ્યાય 5. અધ્યાય 5માં સ્વધર્મનું પાલન કરવું એ જ કર્મયોગ છે. કર્મ સંન્યાસ એટલે અકર્મા રહીને બધું જ કર્મ કરે છે અને શાંત રહીને ભગવાનને અર્પણ કરે તે જ યોગ ગણાય છે. કર્મયોગ સાધના પણ છે અને નિષ્ઠા પણ છે. અધ્યાય 6માં સમદ્રષ્ટિ એટલે શુભ દ્રષ્ટિ અને એ ન કેળવાય તો ચિત્ત કદી એકાગ્ર નહીં થાય. કર્મયોગની ભૂમિકા એ સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરસ ગણાય છે. એક રૂપ છે, ફક્ત ને ફક્ત દ્રષ્ટિમાં જ ફેર છે.
કલ્યાણ માર્ગનું સેવન કરનારનું કશુંય ફોગટ જતું નથી. અધ્યાય 7 વિશે જાણીએ તો ભક્તિ એ સર્વભૌમ ઉપાય છે. દિલની લાગણી વગર કરેલા કર્મની સંતુષ્ટિ થતી નથી. ભગવાનના ભક્તોના 3 પ્રકાર છે. એક તો સકામ ભક્તિ કરનારો, નિષ્કામ ભક્તિ કરનારો અને જ્ઞાની એટલે કે સંપૂર્ણ રીતે ભક્તિ કરનારો. જે વ્યક્તિનું મન જ્યાં સુધી પહોંચી શકે એ પ્રમાણેના વિચારો દરેક વ્યક્તિ કરતા હોય છે અને વિચારો પ્રમાણે દરેક વ્યક્તિ ભક્તિ પણ કરતો હોય છે. ત્યાર પછી અધ્યાય 8માં કીધું છે કે જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમજ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરદાર બને છે. જે વાતનું રટણ સતત ચાલતું હોય તે અંત ઘડીએ પણ રહે છે. હું આંખ પવિત્ર રાખીશ, કાનથી નિંદા સાંભળીશ નહીં, સારું જ વસ્તુ બોલીશ, હંમેશા મહેનત કરતો રહીશ, તેવા વિચારો જ જીવન અને મરણમાંથી તારે છે. અધ્યાય 9માં ભગવાન કૃષ્ણ કહે છે કે હરિનામનો મહિમા એ અપાર છે. આખા મહાભારતમાં ગીતા અને ગીતાની મધ્યમાં આ 9મો અધ્યાય છે. તું જે કંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. રોજ યોગ એટલે કે કર્મયોગ અને ભક્તિ યોગનું મધુર મિશ્રણ કર. કર્મ કરું પરંતુ ફળ એ ઈશ્વરને અર્પણ કરવું. જેવી આપણી દ્રષ્ટિ છે તેવી જ સૃષ્ટિનું પણ રૂપ જોવું. આ દરેક વાત એ ભગવાન કૃષ્ણ એ અર્જુનને સમજાવે છે. અધ્યાય 10મા અધ્યાયમાં ઈશ્વરાર્પણ કેમ સાધવો. દરેક જીવોને ઈશ્વરને જ નિહાળવા. જગતની સર્વ વિભૂતિઓ ઈશ્વરના અંશમાંથી જ ઉત્પન્ન થયેલી છે અને આ જગતનું સર્વસ્વ એ માત્ર ને માત્ર ઈશ્વર જ છે. આ દરેક કાર્ય કેવી રીતે થાય છે? તો માત્ર ને માત્ર મનુષ્યની ભક્તિથી થાય છે. તો આવું સુંદર વાત એ અધ્યાય 10માં ભગવાન કૃષ્ણ કહે છે. અધ્યાય 11માં ભગવાને પોતાનું રૂપ બતાવી અને અર્જુન ઉપર એક પરમ કૃપા પ્રગટ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન સમક્ષ પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ ચતુર્ભુજ સ્વરૂપના સુંદર દર્શન એ અર્જુનને કરાવ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરની એક બાજુ થઈ અને બીજી બાજુ છે તે કાળની બાજુ છે અને સૃષ્ટિ એ એની શાખાઓ છે. વેદો, જ્ઞાન આ બધું એ એના પાંદડાઓ છે. આખી સૃષ્ટિમાં 3 પુરુષો ઊભા છે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. એક જ પુરુષોત્તમે એ 3 રૂપો લીધા છે અને એટલે જ તો એને પુરુષોત્તમ કહેવાય છે. વેદ સંસ્કૃતિમાં નથી, સંહિતામાં નથી, એ સૃષ્ટિમાં જ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને પરમ પવિત્ર વાતો સમજાવે છે. એવી જ વાત અધ્યાય 16માં કે કર્મ એ જ ભક્તિ અને તે જ જ્ઞાન છે એવો સૌને અનુભવ થાય એવું સુંદર ચિંતન છે. દૈવી શક્તિ એટલે કે સંપત્તિનો વિકાસ કરવાનો છે અને અસુરી સંપત્તિથી દૂર રહેવાનું છે. કામ, ક્રોધ, લોભ એ 3ને શત્રુ સમાન સમજવા. અસુરી સંપત્તિને દૂર રાખી અને દૈવી સંપત્તિને વળગી રહેવું અને ત્યારે જ ભગવાનની અસીમ કૃપા એ દરેક વ્યક્તિ ઉપર થાય છે. અધ્યાય 17 આ અધ્યાયમાં ભગવાને કાર્યક્રમ બતાવી રહ્યા છે કે આપણા જન્મની સાથે 3 સંસ્થાઓ એ આપણો ધર્મ બને છે. આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર, આપણી આજુબાજુ ફેલાયેલ વિશાળ સૃષ્ટિ અને જે સમાજમાં જન્મ્યા તે જ સમાજ અને તેનું ઋણ. આહાર શુદ્ધિથી ચિત્તની શુદ્ધિ થાય છે. જેવો આહાર એવું મન. પરમેશ્વરનું પ્રસિદ્ધ નામ છે ઓમ તત્ સત. ઓમ એટલે હા, તત બરાબર ત અને સત એટલે શુભ, મંગળ, પરમેશ્વર.
પુણ્યવાન અને પાપી બંનેને ઈશ્વર સ્મરણનો અધિકાર છે. આવું વર્ણન એ અધ્યાય 17 કરવામાં આવ્યું છે. અંતિમ અધ્યાય 18 ગીતાનો સાર એ છે કે કર્મ સતત કરવાનું અને ફળનો ત્યાગ પણ કરતા રહેવાનું. રાજસ અને તામસ કર્મો, નિષિદ્ધ અને કામ્ય કર્મોનો ભાગ એ તેના ફળ ત્યાગની કાતર ચલાવવી જોઈએ. સાત્વિક કર્મો એટલે કે સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે, તો પણ તે અવશ્ય કરવાના તો છે જ. સ્વધર્મમાં સ્વદેશી ધર્મ એટલે કે સ્વજાતીય ધર્મ અને સમકાલીન ધર્મ સમાઈ જાય છે. આ ત્રણેય સ્વધર્મ જ બને છે. સ્વધર્મ શ્રેષ્ઠ છે અને પરધર્મ એ ભયવાળો છે. જીવનનું સૌથી ચડિયાતું ફળ જો કોઈ હોય તો એ મોક્ષ છે. એ મોક્ષ તેનો પણ લોભ ન કરવો જોઈએ. ભાવાવસ્થા, ક્રિયાવસ્થા અને જ્ઞાની અવસ્થા, આવી 3 અવસ્થા એ જ્ઞાની પુરુષની સાધનાની પરાકાષ્ઠાની દશામાં જ સંભવે છે. એક જ મનન કે હું કેવળ નિમિત્ત માત્ર છું, હું નથી બધુંય તું છે એમ થઈ રહેવું જોઈએ. અને જ્યારે હું નથી, અહમ એટલે કે અભિમાન આ જીવનમાંથી દૂર થાય ત્યારે જ જરૂર અને જરૂર ભગવાન કૃષ્ણની કે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. ઈશ્વર એ દરેકના હૃદયમાં રહેલો છે, પણ સૌને ભ્રમિત કરી અને ફેરવ્યા કરે છે. એ જે પ્રમાણે ધારે એ પ્રમાણે દરેક કર્મ કરાવ્યા કરે છે. બસ જ્યારે સંપૂર્ણ શરીર હોય કે મન કોઈ પણ પ્રક્રિયાથી ભગવાનને અર્પણ કરી દઈએ અને દરેક કારવાર એ ભગવાનના ચરણોમાં શરણાગત કરી દઈએ, ત્યારે જ આ જીવન એ સંપૂર્ણ રીતે સુખમય પામે છે અને જીવનની નૈયા એ આસાનીથી આ સંસારમાંથી પાર થઈ જાય છે. તો 18 અધ્યાય ટૂંકમાં વર્ણવેલ છે. તો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.